હા સરપંચ સાહેબ. હા વિજયભાઈ. તમને ઘેરથી ડાયરેક્ટ રોડ ઉપર? રોડ ઉપર જ ને બાપા, સરપંચમાં કશું એવું મળતું હોય નહીં. રોડ ઉપર આવી ગયા તો પંચાયત ખોલવી પડે. ઓહો. મસ્ત ગ્રાન્ટ ખીચામ કરવાનું સેટિંગ કરતો હતો ના ગમની ઉભેટા આવી જઈ ગમનો લેવા. એટલે શું સરપંચ સાહેબ એકલા બોલ કરો? કશું નહીં, આ ગ્રાન્ટો નું ટેન્શન હોય. તમારે તો નવરું બેસી રહેવાનું, અમારે ગ્રાન્ટો પાસ કરાવવાનું. સરપંચ બનાયા શું કરવા? ગ્રાન્ટ પાસ કરવા. હા તે કોમ કરીએ તો હા ગ્રાન્ટ. આમ તો સરપંચ સાહેબ ત્યાં કરવું જ પડે ને, આવું ચમ બોલો હા યાર. તો ચાર ગ્રાન્ટ, અરે સોરી, ગ્રાન્ટ પાસ કરાવી તો ખરી, કોમ જ ચાલુ થઈ ગયું. હે હવે તા હારો સરપંચ ખરો જુઠ્ઠો મળ્યો હા. બને ને તને તો એમ કેતો તો કહા ને તમે આવું કરી લે પેલું કરી લે બધું કેતો હતો. નતર તો હારો કે ગ્રાન્ટ કે 4 પાસ થી એમ તો કે એક જ પાસ થી કે કેટલું લુચ્ચું બોલે દ્વારા દાડે મારો હારો અને હા ને ભોગવવાનું થવાનું હા સાચું કહો. અમને મને બેરો સમજ્યો હોય એમ બધી પોલ બહાર પાડે, પણ મારે કશું અત્યારે બોલવું નહીં, કારણ કે મારા જો 4 વર્ષ સરપંચમાં રહેવાનું હોય. તે વિજયભાઈ હા બોલો ને, કઈ કોમ પડી તું આયા હો હતા ખરા બપોરે? કોમ હારું ભરતભાઈ બહુ નોનું હો પણ તમને કેવા આવ્યો હું તમે કદાચ સરપંચ બન્યા એટલે હા હા બોલો ને, કોમ થઈ જશે. શું જરૂર પડી બોલો. કોમ કરી આવશો ને? હા થઈ જશે બોલો. મારા હારું બકરી ખોવાઈ ગઈ. હમણાં હું બકરા ઉદ્યમનારો હશે, શું કરવું હવે? સરપંચ બન્યા એટલા આવવાનું વેઠવું પડે. ધમલ ચોહી ઉભેટ આવી જાય ને, એક તો એક વોટ આપે છે ને મારી ખાલી 4 ચવાણા કોથળીઓ લઈ જાય, પણ શું કરવાનું બોલો. જો અમે તમને હોટલ લે હો સવાનું એમને એમ નહીં ખાતા. ખાતા હોય તો ખાતા કહીએ જ ને. એટલે અમારા વોટની કોઈ કિંમત જ નહીં. એક વોટ ના બદલે 4 ચવાણું લઈ ગયા તમે, બરોબર? હારો 4 કોથળીઓનું ગણી બતાવે છે અને વોટ તો મારા 50 લઈ ગયો 50. બધે ઉઘરાઈને બધાને કગર્યો ને હાથું વોટ મેં ખરીદે. હારો અનાવ ફરી સરપંચ ના બનાવો, બીજા વોટ આપો પણ ના હવે નિયમ કરી દઉં. ઓ બાપા, આવા તો ખોટું માની ગયા. વાંધો નહીં, આવતા 5 વર્ષમાં આવવાનું હોય. વિજયભાઈ હા બોલો, સમસ્યા શું હોય તમારી? સમસ્યા ને હા બોલો ને. સમસ્યા યાર તમને કહ્યું ને બકરી ખોવાઈ ગઈ આપડી. અરે હા, અરે આમ નહીં હું કહેતો તમને. હા તમે ટેન્શન ના લેશો, આવતા 5 વર્ષમાં તમને ડેપ્યુટી સરપંચ બનાવી દઈશું. ના બાપા, મારે ડેપ્યુટી બનવું નહીં હો. એવું આપડે સરપંચમાં રસ નથી. હા તો આપણે હું એમ કહેતો તો તમારે બકરી તો લાવવી પડશે ને પાછી. બકરી જ લાવવી જ પડશે ને તાર. મારે જ શોધવી પડશે. મારે જ શોધવી પડશે. હોતવી તો તમારે જ પડશે ને તાર. હું થોડો હોતવા જાઉં. ફોર્મ વધારી આપી યાર તમે. એટલે સારું, એના માટે ડિટેલ લેવી પડે. હા બોલો. એમ કહો કે તમારે બકરી જે ખરી એ કેવડી હતી ઉંમરમાં? સારું, અને બકરી કાળી હતી ધોરી, અને બકરી આપણે બચ્ચું હતી કમ મોટી માતા લેવલની હતી? કંઈક તો બોલો. અને બીમાર તો નથી ને? હાજી હતી? અરે હારો આવો કે હજુ કે બકરી ધોરી કારી કે બધું કેટલું પૂછાવો? એ તો મોના હતી એને પૂછવાનું હોય. અરે ખતરનાક આ સરપંચ તો હા. એને ગાયો છૂટી જતી હશે, તેઓ ગાયોને એવું કહેતો હશે કે ધોરી હતી મારી ગાય, કારી હતી. હે આ તો ખતરનાક સરપંચ. હારા કોણ ફરી ના લાવાય, આ તો મેન્ટલ મગજનો. મોઢા મગ ભર્યા હોય શું? ત્યાં ના વળી અંદર બોલ કરો હોય. ત્યાં સરપંચ સાહેબ તમારું ફરી ગયું બકરીનું એવું બધું પૂછવાનું હોય. ગ્રાન્ટો બધું ભૂલી જાય શું? કશું ભૂલી નહીં ગયા. બકરું બધું હોય ને તો બધી ડિટેલ આપવી પડે. હવે એમ કહેજો તમે કે તમે બકરી ઘરમાં બોસતા હતા કે ઘરની બહાર બોસતા હતા? ऐसा मत करो मेरी जान. અને બકરીની કોઈ બેનપણી હતી? હવે બોલ કા મોઢા મગ ભર્યા હા. તો એમ કહો કે બકરી કેટલા વાગે ખોવાઈ હતી? બકરી આપણે 10 ના 15 ખોવાઈ હતી. દિવસના કે રાતના? એટલે રાતના બાપા. હા, ચોર તોય મારે અમે બેઠો મને કે બકરું ખોવાઈ ગયું. ઓહો ચોર હું નહીં તો તમે જ ને, તમે 10 ના 15 ખોવાય એવું ખબર હા, તો બકરી તમે જ ચોરેલી ને? અલ્યા 10 ના 15 મેં જોઈતી, પણ હું ખાવા જોતો. તમને કહેતો નહીં, ખાવા જોતો હું ઘરમાં. હા પછી પાછા આવ્યા તા બકરી ખોવાઈ ગઈ. હોવાતા હું થોડો બકરી પોતે તોડું છે. વાત કરો તમે. મને લાગી તમે મારા ટાઈમ વેસ્ટ કરવા તો કરતા હોય એમ કઈ. તારું મેન્ટલ થઈ ગયું. હા તે તમારી બકરી મળી જશે. હા તો વિજયભાઈ તમે ટેન્શન ના લેશો, હું તમારી પરિસ્થિતિ સમજાવું. બકરી તમારે ના રાખવી હોય ને તો મારે તમે
ભાઈ યાર અમારી ગરીબને શું મજાક બનાવો સોરી સારું તમારી બકરી તમને મળી જશે પણ એના માટે જાઓ પેલા ટેબલ પર જઈને અરજી લખાઈ આવો. ઓહો મારો હારો જેમ પોલીસ સ્ટેશન ખોલીને બેસી રહ્યો હોય એમ જબરી અરજીઓ લખ્યા હો ગયા અને વોટ લેવા તને એમ કહેતો હતો કે વોટ આલો કે વોટ આલો અને મને જીતાડો કે મારો હારો સરપંચ પેદા છે હો. અરજી લખાવો કે પોલીસ સ્ટેશન હોય એમ હવે એને મારી જોડે તો પોલીસ સ્ટેશનની બે અરજી લખાવા જવું પડે. હું તો આના ઉપર બહુ રીસ ચડાવવાનો ગોળી મારી ઉડાડી દઉં એવું થાય. મારા જોડે AK-47 હા. હોપી ગયા બાપા સરપંચ તો જાઓ સીધી રીતે અરજી લખાવો બકરું જોઈતું હોય તો. હાલ સરપંચ સાહેબ આપણે 4 દિવસમાં બકરી આવી જશે ને બકરી મળશે તો 4 દિવસમાં આવી જશે નકર વાર લાગશે. સાહેબ તો આપણે બકરી મળે ને બોલો ને તો 5 દિવસ તબેલામાં ખવડાવજો હો ને. હા એટલે અમે અમારા તબેલામાં પકડીને ખવડાવીએ તાજી માજી પાડા જેવી કરીએ પછી તમારે ઘેર લઈ જવી ને. તો યાર 5 દિવસ ખવડાવી દેજો ને આવું શું કરો. અમે અવરી મગજમારી ના કરશે સીધી રીતે જાઓ અરજી લખાવો બાકી બકરી નહીં મળે તમને. અને આપણે હા બોલો હા બોલો આપણે બોલો તમને 15 દિવસથી મારે એક વાત કહેવી હતી. બોલો ને આપણે હે ને હા પેલું આવાસનું ઘર પાસ થયું નહીં સાહેબ. ઘર ને એની યાદી તો આવી ગઈ અને અમે યાદી ચેક કરી તે પછી પણ એક વાત કહેવી અમને. હા બોલો તમે ખખડી બોલો હતો ને. ખોટું ના લગાડ. ના નહીં ખોટું ના ભાઈ સમજીને કહું હો. હા કહો તો ખરું પણ યાર એટલે એમાં શું કે તમને તો ખબર છે મારો સંડાસ બાથરૂમ નહીં હા એ તમારા ઘરનું કેન્સર રાખી દીધું. હારું મારું ઘર હારા પાસ થયું તમારો હારું મારું પૈસા વાપરી ખાઈ ગયો હારો હોય ને આ સરપંચ તો હપું તો લુખો ખબર એમ. વિજયભાઈ હા બકરી જોઈએ હે ને પાછી હો બકરી જોઈએ. તાઈ બેસી શું કર્યા જાવ ના જઈને અરજી લખાવો. હારું હેડા જાઉં હો ને. હા અને પાછ વભરો 125 રૂપિયા આપજો અરજી લખાવતો. એવું 25 રૂપિયા ફોર્મ ના અમે તો મોંઘી કાર્બન વાપરીએ 100 રૂપિયા પેન ના. ઘરના નહીં કરતા અરે એટલે પેન 102 રૂપિયાની આવે પણ 2 રૂપિયા અમે અમારા પોતાના વાપરીએ. તમે 100 રૂપિયા આપજો ચાલશે. જાઓ હેડો અરજી લખાઈ દો જાઓ. મારો હારો 3 રૂપિયાની તો કાર્બન વાપરે હા અને કે 97 રૂપિયા તેવો ઘરમાં ખાઈ જવાનો. પણ હારા ખતરનાક સરપંચ હો. આવા સરપંચ મળે ને તો કશો વિકાસ ના થાય ગામનો. હારો બડવો સરપંચ. સરપંચ સાહેબ ઓ સરપંચ સાહેબ બે ના બાપા તું રમવા લેવા બસ રમવા લેવા આવી ગયા. મારો હારો સરપંચ એવો હોય એક નંબરનો ઘટિયા ઇન્સાન હારો સરપંચ પણ તો મોનાય નહીં હાલતું આ તો કેવો સરપંચ શું મોઢામાં બમણ કરો. બોલ શું થયું સમસ્યા લઈને આવે. સમસ્યા મને લાગ્યું તું મમરા ખાવા આવ્યો. પૂરા મમરા ખાવા મને હજી વાત કરે સમસ્યા તો જાવ ના એટલે પેલી વખતે હાથ થેલીમાં ચવાણું ખાઈ ગયો તો મને એવું લાગ્યું તો મમરા ખાવા આવ્યું છે ઘડી કોઈ ચોર વાળા. સારું બોલો શું સમસ્યા. મારી મરઘી ખોઈ ગઈ. ઓ બાપા અમને મરઘી ખોવાઈ ગઈ. હવે આમ પેલું વીજલું આવ્યું તું એને કે બકરું ખોવાઈ ગયું. મારા હાથ આવું બેટો ચમ નહીં ખોવાતી આવા ખોવાય ને તો હું આખા ગોમ પર કબજો કરી દઉં. એટલું શું બાપા કરો છે હા ખબર પડી ગયા કે તું ગોમમાં કબજો કરવા માંગો એટલે ગોમમાં બધું કહું કે આ સરપંચ તો સારો એક નંબરનો તમે હોભરી ગયા ખબર પડી ગઈ ને. ઓ બાપા આ તો પેલા વીજલું કરતા બહુ ખતરનાક. ખતરનાક પેલી મસૂદભાઈ તમે ટેન્શન ના રહેશો તમારા માટે હું મોરવાઈનું સેટિંગ કરાવું. આપણે મોરવાઈ તમારા લગ્ન કરાવી દેશે તમને ઘોડે ચડાવી દે મારે નાખવાનું હા તમારા લગ્ન ટેન્શન ના લે. બોલો આપણે તમારી મરઘી ખોવાઈ ગઈ ને તો મરઘી તમારી પાછી તો આવી જશે પણ એના માટે તમારે અમુક ડિટેલ આપવી પડશે. બોલો શું ડિટેલ ઉભા રહો ને એ ડિટેલ આપણે જોઈએ હવે લખી લઈએ એટલે પ્રોબ્લેમ ના થાય ને પાસે. તો તમારે જે મરઘી ખરી એ આમ ચાલીને ગતિ રહી કે આમ ઉડીને ગતિ રહી એવું થોડું આપણે ખબર હોય એવું હોય તો આમ મરઘી રંગબેરંગી હતી તો આમ પેલું માથે કલકી જેવું હતું કશું કલકી જેવું હતું. મસૂદભાઈ
તમારા મરઘીન ટોટિયા બધા કમ્પ્લીટ હતું મરઘી ટોટે એકદમ માં ના હતા શોરૂમમાં છોડાઈ લાવીને એવા હતા બોલો. અને પોખ્યો કમ્પ્લીટ હતો એ પોખ્યો તો વળી વીઆઈપી હતો. અરે બાપરે અમને પોખ્યો કમ્પ્લીટ હતો ટોટિયા કમ્પ્લીટ હા તો એનું મરઘું ગયું હશે ચો ઉડીને ગયું હશે કેરીને ગયું હશે શું કરવું યાર ભારે કેસ આવ્યો આ તો પેલા વીજલા કરતા ભારે એક બાજુ મરઘું હોતો ને એક બાજુ બકરું હું તો પેલું- પડશે જ ને. એટલે પણ હું સરપંચ છું પેલો વન રક્ષક નહીં તે તમને પક્ષીઓ ના પેલું બાપલું બધે આપું એટલે તમારે સોલ્વ કરવું પડશે યાર. કેટલા વાટ આવ્યા હતા તમારી ઘેરથી તમારા વટ 500 વાટ આલે તમારે. હા પણ તમારા પેલા ભાઈબંધો તો એ બહુ લાયા એટલે ફોન તો કરવું જ પડશે ફોન તો કરવું જ પડશે કાયદેસર. મસૂદભાઈ આવતા 5 વર્ષ તમારા એટલા વોટ મળશે ને મને 100 મળી જશે. તો તમે ટેન્શન ના લેશો તમારે ઘેર જવાનું પહોંચી જશે તમારા માટે મોરવાઈનું સેટિંગ કરાવું તમારી મરઘી પાછી આવી જશે બરાબર કેટલા લાવવાનું? 4-5 દિવસમાં આવી જશે પણ એના માટે કહું આપણે ફોર્મેલિટી આવે ને એમ પણ મને તમારે અરજી લખાવી એ છે અરજી આવે. એ અરજી આવે જાવ ને આપણે માણસને કહેજો કઈ અરજી લખાવી છે અરજી એવો લખી દેશે આપણે તો ટેબલ ઉપર જાવ ને અરજી લખી દેશે અને હા અહીંયા 125 ટેબલ પર મેળ દેજો આપણે 125 તમારે મેળવાના મારા ના હોય 25 ફોર્મના ને 100 રૂપિયા કાર્બન ના મારા મેળવા સરપંચ નો જાવ. ઓ બાપા આ તો પેલા વીજનું સારું હતું યાર વીજનું 125 મેલીને તો જીતું આ તો કે તમારામાં આવે છે પણ યાર આનું બધા 125 આવો આના તો 500 વાટ પડે એટલે કામ કરવું પડે 125 તો બીજે ચોથી ઘેર પડે વાંધો નહીં હેલો હેલો અમની સમસ્યા હલ થાય એવું લાગતું નહીં પણ આ તો સીધા સોંપવો પડે ચાલે બધું સરપંચ બને એમ કશું એવું મજા નહીં લોકો કે સરપંચ બને ને તો આપણા ઘરો ભરાય શું કરો બાપા આવા ને આવા આયા કરે કબૂતરો ખોવાઈ જાય ને મરઘો ખોવાઈ જાય પેલા ને બકરું ખોવાઈ જાય કે હારા સરપંચ આવું બધું કામ કરે ચેદન ફોન આવ્યો કે સરપંચ કૂતરું મરી ગયું કે નાખ્યા કે એટલે હારા હું સરપંચ છું શું વધી શકું છું ફોન હા હાલો શું ગ્રાન્ડ પાસ થઈ ગઈ એમ હા ઓકે ઓકે થેન્ક યુ ભલે હારા હવા આઈને લમણો લે પણ ગ્રાન્ટ તો પાસ થાય જ ને ઘર તો ભરાય છે ને બસ તા આપણું ઘર કદી ખાલી ના રહેવું જોઈએ તિજોરી દંડ હોવી જોઈએ બસ તા. ઊંઘવા દે સરપંચ સુઈ રહ્યા જલ્દી બેસી જા જલ્દી બેસી જા ઓ સરપંચ ને બોલાય ને સરપંચ કયો હલે એટલે તમે પાછા આવી ગયા આજે બોલ્યા વિદલા શું કામ હતું મારો અહીં કુંભકરણ ની પેટ દીપા હુઈ રહ્યા હા અને કે હજુ કે શું કરવા આયા હે કે મારે બકરી માલિક નહીં માલી સરપંચ સાહેબ નહીં મળી નવરો હોય તો શોધવાની ના એ ગ્રાન્ટો કેટલી બધી પાસ કરાવવાની હોય જોયું દીપા આવો ગ્રાન્ટો ની વાત કેવું કર્યું કાલે તો ક્યાં 4 ગ્રાન્ટો પાસ થયા ને પછી ક્યાં એક જ થઈ હતી ક્યાં હારા બહુ ઊંચું બોલો હા સરપંચ છે એટલે નકર નોંધતો હો ને એક જ ઝાપટ મારીને બધા જ વાતપાનો ઓય બકરી મળશે કે નહીં મળે સરપંચ સાહેબ આ તમે બે જણીઓ જે બક કરો હો ને મને અહીં સંભળાય હો હું બેરો નહીં અને તારું એ વકરું મળી જશે તને 2 દાડામાં બહુ બોલ ના કરે સરપંચ સાહેબ મારું ભૂલ થઈ ગયું હા એટલું બધું અકળાશો નહીં અને ગ્રાન્ડ બાન્ડ પાસ થઈ કે નહીં છે કે એમને બી આવી રહ્યો એમને એમ તો નહીં લાગતા ને આ બધું નહીં લે દીપલા ગ્રાન્ટ પાસ થવી હશે તો થશે એ મારું કામ હે તારું નહીં બરોબર અને તારું બકરું મળી જશે અને દીપા મારો ટાઈમ નહીં બોલતા શું સમસ્યા હા ફટાફટ બોલ દે સારું દીપા અમારી સમસ્યાનું તો કશું હલ આવ્યો નહીં પણ તારી સમસ્યાની વાત કરી લે ને કારણ આ સરપંચ છે ને હવે કે નાહી જાવ કે સાહી ગયા ચાબા તો અનપા કાલના આયા ને તે પીવડાવતોય નહીં એવું એમને આમ જ બેસી રહ્યા સરપંચ મારે એક ચંપલ ખોવાઈ ગયું તે હું શું કરું હોદ્યા પો અહીં મફત ચંપલ ઓછો આવ્યો તો પૈસે કાઢીને લાવ્યો તો ETL કાઢો એની હેડો તા વોટ આલીને સરપંચ બનાયા બાપા ચપ્પલ હોદ્યાલો ગયા ચપ્પલ હોદાવનારો દેખાતો હશે હમણાં કાલ તો લે તને કહી તું બકરું ઉભા નહીં મળે ચપ્પલ વાળાને લઈને આવ્યો આવો મને
ટાઈમ વેસ્ટ કરવા જાય છે હારો હે ને હારું હેડો ચપ્પલની ડિટેલ બોલો તમને મળી જશે ડિટેલ બોલો ડિટેલ દીપકનું ચપ્પલ મને ચંપલ ભૂતેલું પડશે આ તો બહુ ઈચ્છા પૂરતું ચંપલ હ માર લકી ચંપલ હ અરે દીપા એવું જેવું ચંપલ હતું સારા એટલે પણ આ તો લકી ચંપલ હ જે 20 માંગો ને તો હા. પૂરી જ થઈ જાય આપણે તો હો ને હા. સરપંચ બનવાની 20 માંગવાનો હતો અને આ ચંપલ હતી ખોઈ ગયું શું વાત કરો હોવો તા એવું એમ આપણે સરપંચ તું આ સરપંચ કાઢી મૂકું પછી હું તો આપણે ફૂલ સપોર્ટ હો તા આ સરપંચ નાઈ તું ત્રાસી ગયો બાપા ચંપલ ઉડાવડાવવું પડશે ને પેલા સરપંચ જોડે એ તો ભલે માર બકરું ના માલા ના પેલા મસૂરી કાલ કહ્યું તું ને હા. કે એની મરઘી ઉડી ગઈ હતી મરઘી ના માલા ચાલશે પણ તારે ચંપલ હોદાવડાવીએ 100%. હા મારા ડાબા હાથમાં તમને રાખી સરપંચ હા મારો હારો ક્યાં મારા ચપ્પલ લકી હે ક્યાં ચપ્પલ મળે તો મારા સરપંચમાં કાઢવાની વાતો કરે હે ના વીજલું હવે તો તારું બકરું લઈ લાવું પેલો મરઘોઈ જા લઈ લેવું હે ચપ્પલ લો પોતે ડિટેલ બોલ્યા ચપ્પલ કારું હતું કે દોરું કારું હતું આખા ગોમના ચપ્પલ કારો હે ચમનું હોધવાનો આ સ્કોલ હતા સ્લીપરો હતી સ્કોલ હતો 8 નંબરનો દીપા આ સરપંચ તો હે ને બધું ચોફેટી તમે પૂછે ચંપલ ચિયો હતો ચિયો નતો એટલે પણ હારા એ બધું પૂછવાનું હોય આ ચંપલ તારું એક લઈને આવ્યું એનું પર બધું એનાલિસિસ કરે ના ચાલે સેમ્પલ આલ દઉં હાથમાં હાલ દઈને પૂછતો છે હો ને સેમ્પલ લઈ લે હાલો સરપંચ ઓ બાપા બહુ ડેન્જર ચંપલ છે ચપ્પલ તો હવે હું ફંતાડી દઉં અને મને નવા બટકારી દઉં આ ચપ્પલ મારું ખુરશી લેવાની વાતો કરે ને લો એમ લઈ લો ઓ બાપા મસૂર તો આવ્યો હોય ઓ આ મરઘાની વાતો ચાલુ કરી દેશે શું કરવું મારે હોવાનું એટલે દીપા મસૂર આવ્યો જો મસૂર આવી જા આ બેની મગરી ખોઈ ગઈ હવે મસૂરની મરઘી ખોઈ ગઈ હાર ત્યાં ડાચા હું જોઈ રહ્યા વગર પેલા સરપંચને કંઈક કહો સરપંચ આપણી મરઘી આવી ના આવી ઓ સરપંચ આ સરપંચ ડાચો પાડી ના જોઈ રહેશું મરઘી આવી ના આવી બંધ થાવ લ્યા તાર મરઘુઈ મળી જશે ને તાર ચપ્પલ મળી જશે પેલા તાર બકરું મળી જશે નવા નવા માણસો લઈને આવે બરોબર અને દીપા તાર જોઈતું હોય ને તારું ચપ્પલ તો પેલ 25 નંબરના ટેબલે જઈને જા અરજી લખાઈ જાય બરોબર જાહેર અરજી લખાઈ જાય આવો હે ને ચંપલ માં અર્જુન મરજી બધું ચંપલ મરજી હોય ને એમ કહું આ કેવું સરપંચ અરજી લખાય ને કે આવો ચંપલ લઈને હો દબા ટેબલ પર 125 મેલ દેજો 25 રૂપિયા ફોર્મના અને 100 રૂપિયા કાર્બન ના બરોબર 125 ઓવલે 125 બધો જોડે 125 લીધે મસૂર તમારે કણ કેટલા લીધા માં જો રૂપિયો ના લે તો આપણે 500 વટા નકર ફરી વડે વટાઈ ના મળો વટનો જોયો ને યા વટનો પાવર જોયો ને આપણો પાવર સરપંચ તમે ગદ્દારી કરી બેહાડી હો મારા હું ફર્યું અને વટ બોટ નહીં આલું તો ઓનું ખાઈ જાણ પણ વાટ જ નહીં જતો એ અરજી લખાવું હું અત્યારે મને બેહવા દા ચા પાણી કંઈક મંગાવો દીપા આવો ચા પાણી બોણી કશું નહીં કરાવવાનો કાલના અમે બાપા એ રખડીએ હે કેવો સરપંચ એમ કહું બેસ તું શાંતિ આપણે વાતો કરીએ ચા પાણી ઓ વિદલું ચા પાણી નહીં કરાવી વાળી ચા મળી જશે હા તો બે કાલ હાડો 7 વાગે ચા પીવડાવું તમને હેડો અને પેલા તોડેલા ગોઠિયા તમને આલે ટેન્શન ના લેશો એટલે દીપલા આવો તો આપણા નવાઈ જિલ્લા ગોઠિયા ખવડાવવાનું ગયા મસૂરિયા કઈ કહો મને મને બહુ ચા ગુસ્સો પાછી આવ્યો પીવડાવવાની. વિજયભાઈ હો અને મોન આલ્યા વગર તો વાત કરો બા પેલા તો ઓટ લેવા આવ્યા ને તમે તો કે વિજયભાઈ ઓટ આપજો બહુમતીથી જીતાડજો કે વિજયભાઈ ટેન્શન ના લેશો તમારો ખૂબ ખૂબ આભાર સરપંચ સાહેબ તમારે બાઈક ખોવાઈ ગયું બાઈક ખોવાઈ ગયું બાઈક ખોવાઈ ગયું હવે અરજી લખાવજો સરપંચ સાહેબ હો ને હા બા 125 આલી લખાવજો હવે બાઈક ના તો વધારે લે છે હા 500 ને એક લખાવજો અરજી આલી બાઈક લે કેટલા વાગે ખોવાયું રે 4 વાગે ખોવાઈ ઓ બાપા બાઈક લઈને તો મારે બકુલાવ ખાવા જવાનું હતું હે મને લઈ જજો ઓ બાપા તારે આવું પડશે ઓ ઉભા રહો બાઈક ખોદવા દો ફોન હલો એસીપી પ્રદ્યુમન આપણું 33 નંબરનું બાઈક ખોવાઈ ગયું હોય આપણે ફટાફટ ખોદીને ફાર્મ હાઉસે મોકલી દેજો ને તમારું જે બનાવ્યા મળી જશે ફટાફટ મોકલાવજો પછી મારે મગ પુલાવ ખાવા જવાનું છે યાર એ હા હા ફટાફટ મોકલાવજો હા
પોતે ખોવાઈ ગયું બાઇક અને એવું એને પોતે અરજી લખાય ડાયરેક્ટ એસીપી કનવા અને પેલા ફોર્મમાં તો કશું તંબુરો નતો નામ એકલું લખતા હતા નામ એકલું લખવાનું હતું ખાલી અને મારો હાર 125 લઈ લેતો 125 લેતો હતો આવા સરપંચ ના લાવાય હા ભાઈ ફરી તો હું આ ટાલવાનો જ નહીં જો ચોટ આલવા દે હું તો ખાલી એવું કહેવાનું આવે સરપંચને શાક પણ જ નહીં બનાવવાનો ફરી કોણ હવે આપણા ત્રણ માં કોણ ઉભું રહેશે દીપાનું પૂરા થઈ જાય દીપાનું ઉભો રાખીશું નહીં હવે આને સરપંચ બનવું હોય તો બના બાકી આના મત મળશે નહીં અને હું વોટર બોટલ કશું હાલવાનું નહીં એક વાર નહીં હેરવાનું બાપા તો અવધો કેસ પડે અલે ઉભા રહો મારા મતદારો ઉભા રહો લે અલે ઉભા રહો લે ઉભા રહો અલે ઉભા રહો લે અલે ઉભા રહો મારા મતદારો ઉભા રહો લે વોટ નહીં મળે અરે નેકન હતું અલે ઉભા રહો લે મારા ભાઈઓ બધા સરપંચને મારે હું ભાઈ ના અલે બીજા ભાઈ ઉભા રહો.